ગુજરાતમાં હાલ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે, ત્યારે પાટણ શહેરમાંથી નાગરિક ધર્મ અને જાગૃતતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે। પાટણના એક નવવધુએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પહેલા મતદાન પછી કન્યાદાન આ સૂત્રને સાર્થક કર્યું છે। પાટણના રહેવાસી રજનીકાંતભાઈ જોશીની સુપુત્રી વૈશાલીબહેનના આજે લગ્ન હોવાથી પરિવારમાં હરખનો માહોલ હતો। ઘરમાં મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા અને લગ્નની વિધિઓ પૂરજોશમાં ચાલી રહી હતી। સામાન્ય રીતે લગ્નના દિવસે કન્યા શણગાર અને આર્થિક વિધિઓમાં વ્યસ્ત હોય છે, પરંતુ વૈશાલીબહેને પોતાની વ્યક્તિગત ખુશીઓ અને વ્યસ્તતા વચ્ચે પણ દેશ પ્રત્યેની ફરજને સર્વોપરી ગણાવી હતી। લગ્નની શાસ્ત્રોક્ત વિધિ મુજબ વૈશાલીબહેને પીઠી છોડવામાં આવી હતી। લગ્ન મંડપમાં જવાની તૈયારીઓ વચ્ચે જ તેઓ પીઠી ભરેલી હાલતમાં અને લગ્નના પોશાકમાં સજ્જ થઈ સીધા જ મતદાન મથકે પહોંચ્યા હતા। એક નવવધુને આ રીતે મતદાન મથકે આવેલી જોઈ ત્યાં હાજર રહેલા અન્ય મતદારો, ચૂંટણી સ્ટાફ અને સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। તેમની દેશભક્તિને બિરદાવી હતી। લગ્ન એ જીવનનો અગત્યનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ રાષ્ટ્ર પ્રત્યેની આપણી સૌથી મોટી જવાબદારી છે। મેં મારી ફરજ નિભાવી છે અને હું દરેક નાગરિકને અપીલ કરી છું કે તેઓ પણ અચૂક મતદાન કરે। વૈશાલીબહેનનું આ પગલું સમાજમાં ખાસ કરીને યુવા મતદારો માટે જાગૃતતાનો સંદેશ ફેલાવી રહ્યું છે। લગ્ન જેવા અંગત અને મહત્વના પ્રસંગે પણ મતદાનને પ્રાથમિકતા આપી તેમણે લોકશાહીના પર્વને ખરા અર્થમાં દીપાવ્યું છે। આજ રોજ મારી બેન વૈશાલીના લગ્ન છે, પણ ચૂંટણી એટલે કે લોકશાહીનો મહાપર્વ એટલે કે નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે। તો મારી બહેને પ્રતિજ્ઞા લીધી હતી કે પહેલાં મતદાન કરીશ પછી જ લગ્ન મંડપમાં જઈશ। તો આટલી કાળઝાળ ગરમીના વચ્ચે પણ મારી બહેન મતદાન કરવા મતદાન મથક ઉપર આવી મતદાન આપ્યું અને હવે લગ્ન મંડપમાં જશે। પાટણના દરેક વ્યક્તિઓને મને નમ્ર વિનંતી કરું છું કે પહેલાં વોટદાન આપવા જરૂરથી જજો।